હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય પર્યાવરણ પાઠ 9 આવરે વરસાદ। પાઠ 9ના પર્યાવરણ વિષયના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, પ્રશ્નોના જવાબ લખો। સવાલ નંબર 1, તમારી શાળામાં વૃક્ષોને કોણ પાણી પાય છે? જવાબમાં લખી શકાય, અમારી શાળામાં વૃક્ષોને પાણી ઇકો ક્લબની સમિતિના સભ્યો એવા બાળકો પાણી પાય છે। અહીંયા તમારે તમારી શાળામાં કોણ પાણી પાય છે તે લખવાનું છે। 2, વૃક્ષોને પાણી ન મળે તો શું થાય? જો વૃક્ષોને પાણી ન મળે તો વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે, વૃક્ષ સુકાઈ જાય છે। 3, તમે કોઈ વૃક્ષને નિયમિત પાણી આપો છો? કયા વૃક્ષને આપો છો? હા, હું મારા આંગણામાં વાવેલા લીમડા, આંબલી, સરગવો અને મીઠા લીમડાના વૃક્ષને પાણી આપું છું। આવી રીતે તમે જે વૃક્ષને પાણી પાતા હોય તેનું નામ તમારે લખવાનું છે। સવાલ નંબર 4, મોટા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે? મોટા વૃક્ષોના મૂળ જમીનમાં ઊંડે સુધી ગયા હોય છે, આથી તે જમીનમાંથી પાણી મેળવે છે। 5, તમારા ઘરે પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? મારા ઘરે પાણીનો ઉપયોગ રસોઈ બનાવવા, પીવા માટે, સ્નાન કરવા, કપડાં ધોવા, સફાઈ કરવા, પશુને પીવા માટે થાય છે। સવાલ નંબર 6, કોઈ છોડ સુકાઈ રહ્યો હોય તો શું કરવું જોઈએ? કોઈ છોડ સુકાઈ રહ્યો હોય તો તે છોડને પાણી પાવું જોઈએ। 7, વરસાદ આવે ત્યારે તમને કેવું લાગે છે? વરસાદ આવે ત્યારે મને ખૂબ મજા આવે છે। હું વરસાદમાં નાહવા જાઉં છું, કાગળની હોડી બનાવી પાણીમાં મૂકું છું। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, પ્રશ્નોના જવાબ લખો। 1, વરસાદ ન પડે તો શું થાય? જો વરસાદ ન પડે તો આપણને પાણી ન મળે, ખેતીમાં કોઈ પાક ન થાય, પશુઓને ખાવા ઘાસચારો ન મળે અને અનાજની તંગી થાય। 2, વરસાદનું પાણી ક્યાં ક્યાં જાય છે? તો વરસાદનું પાણી નદીઓમાં જાય, તળાવમાં જાય, સરોવર વગેરેમાં જાય છે અને ભરાય છે। નદીનું પાણી પૂરના રૂપમાં દરિયાની સાથે ભળી જાય છે। 3, તમે શાળાએથી ઘરે આવતા હોય અને અચાનક રસ્તામાં વરસાદ આવે તો તમે શું કરશો? જો હું શાળાએથી ઘરે આવતો હોઉં અને અચાનક વરસાદ આવે તો હું કોઈ એવી જગ્યાએ ઊભી રહીશ કે જેથી હું પલળું નહીં। જો સાથે છત્રી હોય તો તે લઈને ઘરે આવીશ। સવાલ નંબર 4, વરસાદ પડે ત્યારે વૃક્ષો કેમ ખીલી ઉઠે છે? વરસાદ પડે ત્યારે વૃક્ષોને વધારે પાણી મળે છે, તેમજ વરસાદના પાણીથી તેના પાન ધોવાઈ જાય છે, તેથી તે ખીલી ઉઠ્યા હોય તેવા લાગે છે। 5, વરસાદ આવે ત્યારે પ્રાણીઓ શું કરે છે? વરસાદ આવે ત્યારે કેટલાક પ્રાણીઓ તેમાં નાહવાનો આનંદ માણતા જોવા મળે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ ઝાડ નીચે કે સુરક્ષિત જગ્યાએ પલળે નહીં તે રીતે ઊભા રહી જાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ચિત્ર જુઓ અને તેના વિશે 2-3 વાક્ય લખો। અહીંયા એક ચિત્ર આપેલું છે। આપેલ ચિત્રમાં વરસાદના સમયે એક બાળક વૃક્ષારોપણ કરે છે। બાળકે વરસાદથી બચવા માટે રેનકોટ પહેર્યો છે। વૃક્ષારોપણ કરીને બાળક તેનું જતન કરશે તો તે મોટું વટવૃક્ષ બની જશે। ત્યાર પછી આ ચિત્રમાં ખુલ્લા મેદાનમાં બાળકો રમતનો આનંદ માણી રહ્યા છે। ચિત્રમાં બાળકો દોડી રહ્યા છે, મેદાનમાં મોટા વૃક્ષો દેખાઈ રહ્યા છે, આછો તડકો જણાઈ રહ્યો છે, જેથી સવારનો સમય હોય તેવું લાગી રહ્યું છે। પછી આપેલું ચિત્ર છે। આ ચિત્રમાં વરસાદ વરસી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। વરસાદને લીધે રોડ પર પાણી ભરાઈ ગયું છે। એક કૂતરો રસ્તો પસાર કરવા જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। આગળનું ચિત્ર જોઈએ। વરસાદના પાણીમાં એક બાળક પોતાના દ્વારા બનાવવામાં આવેલી કાગળની હોડીઓ પાણીમાં મૂકી રહ્યો છે। બાળક આ કામમાં ખૂબ જ તલ્લીન થઈ ગયો હોય એવું લાગે છે। ત્યાર પછીનું ચિત્ર ઊંચા પર્વતીય વિસ્તારમાં વરસાદ વરસી ગયા બાદનું આ દ્રશ્ય લાગી રહ્યું છે, જેમાં આપણે મેઘધનુષ્ય રચાયેલું જોઈ શકીએ છીએ। આ મેઘધનુષ્યમાં 7 રંગો જોવા મળે છે। અહીં આપણા પાઠ 9ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ની પર્યાવરણ વિષયની સ્વાધ્યાયન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 3 પર્યાવરણ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો। એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો। તેની અંદર વિવિધ ધોરણ છે। ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે। વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે। તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો।